જેમ મેં કીધેલું કે મહિનાના 14 દિવસ મારું શૂટ ફિક્સ જ હોય છે અહીંયા. તો 14 દિવસમાંથી કદાચ ચોથો 5મો દિવસ છે અમારો, હું ફરી શૂટમાં અહીં આવી ગઈ છું. તો આજ તો હું આગળ વ્લોગ બનાવવાનું બોલી બી ગઈ, કંટાળો બી આવતો હતો કેમ કે મોસમ જ એવું છે, વરસાદ પડતો નથી, વાદળ અંધારેલા છે, તો બહુ કંટાળા જેવું મોસમ છે. તો ફાઇનલી આવી ગઈ છું શૂટ પર અને હવે રેડી થઈ અને બતાવું તમને. મેકઅપ થઈ ગયો છે, હેર કમ્પ્લીટ થાય એટલે મારો ફાઇનલ લુક તમને બતાવીશ. મારે શૂટમાં અમારે 12 વાગે બી નહીં, 1 વાગે શૂટ છે, મતલબ મેકઅપ સ્ટાર્ટ કર્યો તો એમને અમારે આ વાતો કરતા કરતા બે વાગ્યા હતા. અચ્છા, પાછા ચોટી હશે. તો એમ કરતાં કરતાં અમારે વાગી ગયા છે 4. હજી 4 વાગે અમે લોકો હવે એટલું શાંતિથી શૂટ કરીએ છીએ કે થશે, એમાં શું ઉતાવળ છે અમારા લોકોને, ક્યાં જતું રહેવાનું છે. અહીંયા જ છે ફોટોગ્રાફર, અહીંયા જ છે મેકઅપ આર્ટિસ્ટ ને અહીંયા જ છે મોડલ. કરીશું અમે લોકો શાંતિથી. મારે ક્યાં જવાનું અહીંયાથી ઘરે, આટલું ખેડા જવાનું છે, ક્યાં ઘરે જઈને મારે એટલું મોટું કામ છે ને, એમને મોટું કામ છે ને પેલા અમને. તો અમે લોકો એટલું શાંતિથી શૂટ કરીએ છીએ કે જાણે કોઈ ટેન્શન જ નથી અમને લોકોને, બસ અમે ખાલી શૂટ માટે જ નવરા છે અમે લોકો. હું રેડી થઈ ગઈ છું અને આ મારો સેટઅપ છે અને આ જો આલ્ટો લગાવવાની તૈયારી. બહુ પ્રીટી લાગો છો યાર. હજી ફાઇનલ લુક હું પછી તમને બતાવીશ. એમ તો ઓલમોસ્ટ હું રેડી છું, ખાલી હાથમાં આલ્ટો ને બાલ્ટો બાકી છે. શૂટ ડન થઈ ગયું છે અને મારા ફોટોગ્રાફર આવી ગયા. જો પેકઅપ થઈ ગયું છે. હવે હું 2-4 રીલ્સો બનાવીશ અને પછી ઘરે જઈશ. આમ તો બીજી ચણિયાચોળી કરવાની હતી, બટ થોડી ઇમરજન્સી હતી તો રિનલ દીદી એમના ઘરે જતા રહ્યા. સો હવે હું બી ફટાફટ ફ્રેશ થઈને પોતાના ઘરે જાઉં, મમ્મીને બોલું કે હું મમ્મીને બહુ મિસ કરું છું.